ખરેખર આ પગલોને સેવા મોણસ છે. પેલા તો અઠવાડિયે ઘેર આવતા હોય કણ પ્રોગ્રામ બનાવી, એક દાડો માલફુવા બનાવે, એક દાડો ગોટા બનાવે, શિયાળામાં તો અડધર બનાવીએ, તુવરના ટોઠા બનાવીએ. પણ આ જે દાડાનો હું ભાજ્યો છું ને એ દાડાના બધાએ આવી અને ખાલી ખબર પૂછી તો હતી, પણ એવાના મોઢા કદી એવું નહીં આવતું કે ગલબાજી હળો આજ કોઈક પ્રોગ્રામ બનાવીએ. અને મારે પ્રોગ્રામ કરવાનો તો ચાલનો વિચાર છે, પણ શેર રીતના જવું બજારમાં આ એકાદો આવીને મોડ ખાલી વાત કરે ને કે ગલબા કાકા આજે પ્રોગ્રામ કરશું તો હું તો તૈયાર જ છું, પણ એના મારા ઓરછા આવતા નહીં. અને જે પેલો લુખો છે ને લુખો એ રહ્યો અઠવાડિયે આવે એ રહ્યો કે કોઈ હમણાંથી ગોઠવ્યું નહીં, એ તો પાછો ખાવાનો લેટવો છે એટલે પેલા એ રહ્યો આવે, પણ જે પૈસા ખર્ચે છે ને એ રા તો આવતા જ નહીં. જો અમે વળ્યા છે પાછા હો આ બાજુ. ઓય આવો એ બારે બાર છો જો છો મને કે છો ગલબા કાકા? તાને બીજા કને કહું તમને જ કહું છું તાને. સોના મોના ખાટલો આવ્યો છે રૂપાળો 2-4 મહિનાનો, તે બેહી રો કે આરામ કરો. કોઈ અમારે ઊંઘ્યું છે તે કોઈ ઊંઘવા દેતું નહીં. ખબર પડી ગઈ છે, ખબર પડી ગઈ છે. તો પછી એવો જાનવર શું કરવા રાખો છો? અમે રાશે ના રાશે થાય. અમારે ઘેર ઊંઘવું છે તે આ ઘર વાળો ઊંઘવા દેતો નહીં. ગળીમાં હેતરમાં જો ને ગળીમાં ગોમમાં જો ને ફલોનું લઈ આવો ને ઢેકણું લઈ આવો ને કંટાળી ગયો છું હું. બગા એ તો જેને આવે છે એને ખબર પડી જાય. મારે પેલા એવું જ હતું કે આરામ કરવા મળે તો સારું. કાલ બાલ બતાવવા જાય તો કેટલો ફેર કીધો ડોક્ટર ને હેડવા બેડવા કીધું કે ના કીધું? ડોક્ટર ખરું ને કે તમને કને કીધું તો આવું છૂટા હેડવાનું એવું કે દાદા કે તને ચાર તો પકડીને બેસી રહેવાનું કે 3 મહિના તો કે આરામ કરવો જ પડશે. મૂકો મારા ઘેર નહીં ચાલે એવું. તમે ગોમના ઓટલે બેહવા નહીં આવતા ને આ 2-3 મહિનાથી કંટાળો આવી ગયો છે. આવી જાય કે કંટાળો બધો હશે પણ બધો બાય ના. મારા વાત તો કોઈ ના આવે. આપણી વાતનું મન ના રાખી રહ્યા લોકો. હવે હું કેતો તો જબરજસ્ત વાપરા છે. બોલો હું વાપરે હું વાપરતું હ આ વૈકણ હું થતું અઠવાડિયે પ્રોગ્રામ તપેલું ચલાવતા એની વાત કરો. આમાં જપ કે તમારે ટોગાનું ઠેકોણું નહીં ચાલતો તપેલો ચલાવ્યું એક વાર ના હોશ થઈ દો પછી કોક બનાવીશું. હોશ જ છું. હા ના કરતા 2 મહિના છે પ્રોગ્રામ કરે. યાર મને ઈચ્છા તો થાય સર હા વાત થાય છે ગણાય, પણ અમે હરખા માણસો તો ભેગા થવા જોઈએ. આમ તો તમે ગોમના ઓટલે બેહવા હતા ને 2-4 માણસો ભેગા કરવા હોય 2-4 ભાગીદાર કરવા હોય ને તો તૈયાર થઈ જતા ને. અને ઓયકન કરવાનું કે છો પ્રોગ્રામ તો તન બીજા છો. ના તમે હું અહીંથી ઘર મેલી છે નીકળી શકતા નહીં અને તમને છે ખબર નહીં. આપણા ગામમાં મફત છે ઓછા છે. પેલો શન્યો, પેલો હતલો, પેલો ગગલો આ બધા કોઈને પૈયે હાલવી નહીં અને હવાજ કરવામાં પેલો નંબર છે. એટલે હોય તો રસ્તો છે અને આવતા જતા ગમે તે કોક આવીને ભાડે ને તો ખબર આપવું પડે. પછી શનાની વાત કરી છે એ તો મેન તો શનો તો 2 દાડા મોરી જાય તો હોય છે ને પાછા કી ગલબાજી છે મેં ઢીલા પડી ગયા છો કી પગ બાજુ છો કોઈ મોઢું તો નહીં બાજુ કી ખાવાનું તો મોઢા છે. આજ લગીન 50 પ્રોગ્રામ કર્યા કોઈ દાડો રૂપિયો આલ્યો નહીં. ખાવાનું હોય તો આવીને પેલા બેસી જવાનું અને હવના મોર બેહવાનું હવનાથી હવાયું ખાવાનું. રૂપિયો આટલું લઈને બેહ. અને ગામમાં લોક વાતો કરતું કે જેટલા જવાનના પ્રોગ્રામ નહીં કરતા ને એટલા ત્યાં ગયડા ડોહા કરે છે. અઠવાડિયે આપણા ઘેર પ્રોગ્રામ હતા તો પાછું હું તો કહું રવા જો ને કે પછી બેઠા આયો આપણી મંડળીનો માણસ ખરો ને આપણી મંડળીનો તમે જમાઈ નાખી છે વેલા તમે બેવાય. હું એ ગામમાં જતો તો ને હવે ગલબાજીને ટોકો કર્યો કે આવો બેહો ઘડી વાર એટલે આવ્યો છું. હા તો ઘડી વાર ટાઈમ કાઢવા કીધું આવ્યો હોય ભગુ. ટાઈમ કાઢવાની વાત જવા દો. 2 મહિના થઈ ગયા આના કરતા સોના વળી તપેલા ઉતરતો સુલાથી. ઓહો પ્રોગ્રામ ની વાત કરો છો. બીજું શું કહું છું. હા તો તમારો હોશ બોધ થવા દે પછી કરીએ છીએ. અલે હોશ થઈ ગયું છે આ ગોળીથી તે હેડી તો શું શું કરવાનું જોજો અત્યારે અતિ ભગા કીધી હોશ થઈ ગયો છું. આ હોજા તો સડા કાલે દવાખાને જ્યાં હતા ભગા. હું તો કઉ છું હમણાં થોડો ટાઈમ જપી દો પછી બધું કરીએ છીએ શાંતિથી. પણ મારા છો કોઈ લેવા જવું છે તમે નહીં 2 જણા તો પછી હોય કોઈ ના કરાય. છોક લોબેન જવું પડે તમે ઘર મેલીને છો નીકળી શકતા નહીં. અમે લોબન ની શું વાતો કરો છો? ઓય શું વાતો છે તને? તમને છે ખબર નહીં મેં કાવો એટલે કૂતરો દોડે હેડ્યો
ખાલી ગંજ આપી દો. ઓઠા રાખશું. હું ગમે તેટલું ઓઠર રાખો તો વર તો રાખવાની કે બધા. ડોકો લઈને બેહવાનું તો ખરું કે જોઈ રહ્યા છું મોદા ઈવાની ઈચ્છા થઈ છે ના હોય તો કરી નાખો પ્રોગ્રામ એક પછી શાંતિથી લોબન હા. જવું. તો હાલો ને ભાઈ હવની ઈચ્છા હોય કરવું હોય તો કરી નાખો. હું બનાવશું કયો જોરો જીકી હાનો પ્રોગ્રામ રાખશો કયો? હા. ના હોય ને તો દાળ બાટી બનાવીએ. પણ દાળ બાટો અત્યારે ના બનાવાય, આખી વેળા લઈ જાય દાળ બાટો. અને અત્યારે ઉનાળામાં દાળ ખાઈ ખાઈને પોણી પીધામાં પેટ ફૂટી જાય. કાંઈ એટલી તો ખબર પડવી જોવે. ભગા હા. ના હોય તો ડુંગળીયું બનાવીએ રીફર. ડુંગળીયું પર મજા આવી જાય ખાવાની. અલ્યા આનું કોક કે તું આનું કોક કે આ બધા શિયાળુ છે શિયાળુ બંધાણ ચવાય આર્યો. બરોબરની ટાઢ પડતી હોય ને તારે ડુંગળીયું ખવાય. જેવી તો ઋતુ હોય ને એ પ્રમાણે હેડવું પડે. તો પછી ઉનાળામાં હું આવા બનાવવાનું? અલ્યા ઉનાળામાં તો કોક ઠંડુ જોવે ઠંડુ. કેટલાય પ્રોગ્રામ છે જો લચ્છી લવાય, આઈસ્ક્રીમ લવાય, ગસેલો ગોટો ખવાય. હા એ બધું ખવાય. હું તો કઉ છું ના હોય ને હા. તો એક કામ કરો, કેરીનો રસ લાવીએ જોયું? અને ઘેર પૂરીઓ બનાવી દઈએ. હા, તો કેરીનો રસ અને પૂરીઓ અસલ કેવું પ્રોગ્રામ થઈ કહેવાય? જાય. રસપુરી. હા ભગા એ તો હું ભૂલી જ ગયો. તારું મગજ ખરું ને બેતાળો બેહી ગયેલો છે. જેવો જેવી ઋતુ હોય ને જેવો જેવો પાક હોય ને એવી રીતના ખવાય. આમ ચોમાસામાં ટમટમ હાથ પડતો હોય ને તો પેલી કહેવત નહીં, ઊની ઊની રોટલી ને કારેલોનું શાક. હા આવું જોવે. ચોમાસામાં એરિયા આવે. શિયાળામાં બરોબર ની ટાઢ પડતી હોય, હા. તાપ હળગાઈને બેહવું પડતું હોય એટલે ગરમ ખોરાક ખાવો બરાબર. પડે. જેમ છે હળદર, પાછું બીજું તુવેર ટોઠા. તુવેર ટોઠા, ડુંગળીયું, આવું આવું બધું બધું ખવાય. અને ઉનાળો બે એટલે કોક ટાઢું ખાવું પડે. અને એક ચોમાહાની વાનગી ખબર હે? હા. આપડા બનાવી દી ટમ વરસાદ પડતો તો ને કઈ ચાર જણા ગોટા બનાવ્યા. કઈ મજા તો મજા આવી. આવી જાય દિયો. આવું જોવે. તો પછી શું કરશું તે પછી રસપુરી કરી નાખો. હે હો કરી નાખો. હું તો કઉ છું ના હોય તો 3 જણા છીએ, વધારે થોડા પૈસા કાઢો ભાઈ, બહુ રૂપિયા કાઢો. કશો અને વાંધો નહીં. લોટ લાવીએ અને તેલ લાવીએ અને રસ લાવીએ. બકા બાબા લોટાય નહીં લાવો કે તેલાય નહીં લાવું નહીં મારા ઘેર. તો પછી એક કામ કરો, રસ લાવી જો ખાલી. તમારા બહુ રવા દો, અમે અને- 2 જણા 400 રૂપિયા કાઢીએ. બરોબર છે. અને રસ- ઓહો ગોપાલભાઈ. હા જબર જોવાય ને ભગા બધાય તમે તો તાણે શું કરો તમે હમણાંથી દેખાતા નહીં. સમ લમણો કર્યો આ બાજુ. આ બાજુ લમણો મારે પેલા એંડા ગોડવા હતા ને તે કદારી લેવા આવ્યો કીધું ભાઈ, આને તો ગણપતિ આખો દાડો કોમ નું કોમ. કોમ કરવું પડે જે થતું હોય તો ના બેઠા. કમ્પ્લીટ થઈ ગયું ને તમે હા હાલ તો ઈવન રેડી તો છે. કમ્પ્લીટ છે. ના હોય તો એક પ્રોગ્રામ ની ગોઠવણી કરીએ છીએ. ઘણા દાડોથી પ્રોગ્રામ કર્યો નહીં તે બે હો બધા મને વિચાર તો છે પણ શું કરે મને ખબર હતી કોઈ દાડો ના આવી તો બુઢા ના ગોપાલદાર મોટા ના. રસ અને ગરમા ગરમ પૂરી. મને તો અત્યારે પોણી વાળા મંડી બોલો જોયું? તો પછી એક કામ કરો, ના હોય તો બધા ભેગા થયા છે ને થયા છે બનાવી જ દઈએ. આવો. ખરો કંકુના મને જો તાણે એંડા એ પશુ ગોડવા જીવો હા, તાણે બેહો. અમે એંડા તો કાલ ગોડા બધા ભેગા થઈને આવો પ્રોગ્રામ કરવા છો થી. બગા ઘણો ટાઈમ થઈ ગયો મેં કીધું કેવું પણ આ ગલબોજી બચારાને થોડું વાગી આ તો ગયું મું દુફું કરાવી છે લ્યા. હા? તાણે આ એના ભાજેલા હતા એમાં તો કોઈ પ્રોગ્રામ નહીં કર્યો અત્યાર સુધી. મેં કોઈ અઠવાડિયે ને અઠવાડિયે પ્રોગ્રામ કરતા ને હું બધા ચા ઊંઘી જાશો. એ વાત સાચી કરી બધા હુઈ ગયા તા અમે હા હું ઉનાળો ચાલુ થયો એટલે હોદ્દાપુર વળગોરું છે અને રાતી જમણવાર આપડે તો ખાઈ પીને નાચવા વાળા નાચી અને પછી શાંતિથી હોઈ જવાનું. ઓહો હો હો ખાસા જણ ભેગા થયા છે ને. હા હા ગલબા ગોથા ના રાવણું બેઠ્યું તો હા? નક્કી રાવણું બેઠ્યું હોય ને એટલે કહુંબો તો થાય જ. ના હોય તો ભેગો તો થતો જવા દે આનું આયોજન કરવા બેઠ્યા છે. હું કરશું તાર પાછું ગોઠવણી કરી નાખજે. હા, તે કદન મોકલો. તું જા દુકાને હો દુઃખ. એક શબ્દ ના કાઢતા હો ને કા વનમાં અટકો નાખવા વાળો આવ્યો છે. વાહ. ઓહો ગણપતિ હા, કોઠા જાઓ. જબર મીટિંગ જમાઈ તમે તો તમે જતી ભૂલા પડ્યા. હું એ પેલા ખરા ને પેલો સાધો નહીં ઓહો. એ નહીં જમણવાર હતો એટલે કીધું નેકર્યો તો આઈને ભારી ગયો હા હા આનું એટલે બેઠ્યા. તમે તો પેલા શેધાન કહેવા જ્યાં છો કે મને કંકુતરી મિલશે. એ, હું તો હાથ કાઢું છું વાંદરાના બધા. કંકોત્રી પહેલા મને આલી હતી છે થઈ ગામમાં ગમે તેના વિવાહ તારા મોલી જઈને કેવું કે મને ના ભૂલી જાય. એ ઇન્ને કોઈ કંકોત્રી નહીં મિલતું. એ, એક દાડો કંકુતરી નથી ને મારા હંગાથી આયા હતા તે પેલા કે ચનાજીન છોટી પકડતા આયા
નું કી જેમ યુવાન કંકુત્રી હતી કે ના માર તો કઈ મેળ નહીં એવા ને એવા તમે આવો આના શોખીન છે આ તો ઓરે એટલે ગામમાં ખાલી ગમે તેના ગેર પ્રસંગ હોય પેલા આયા હોય જ. હોમાં જઈને કી આવું કે મને બોલાવજો આ લખાવાનું કોઈ નહીં હવ ઘેર તો ઘેર પણ ઓળખતા ના હોય ને એવી જગ્યાએ જઈને ખાઈ જાવ બોલો શેનો કાકો તો શેનો કાકો જ છે તું છે મોકન બેહી ગયો ખાટલા ખબર કાઢવા આવ્યો તો. વાર રાખજે ગલબા મોડી તો આખલું લાવી હાલી તું તે પગ જુદો થઈ ગયો તો એટલે- આખત પાડો ના લાવી હાલ એટલે કોઈ મને પગાર નતો લઈ આલ્યું આખલું હો તમારા હાડું નું હતું તમારા જેવું એ મારા જેવું લે જે હું આખલા જેવો છું અમે આખલા જ તો કે આખા ગામમાં ભટકતા ફરો તો ને એ બધી વાતો જવા દે હાની મીટિંગ કરી દે કશું નહીં આ તો ખબર મીટિંગ લેવા નહીં હતા. કરી હું ખબર કાઢવા આવ્યો તો અરે કજારી લેવા આવ્યો તો એનું દોરીઓ પાડી ગયો તે એ બેઠો અમે 6 મહિના આવજો ખબર કાઢવાની હોય અને તમારે બેહવું હોય તો બેહો ચોલ નહીં બેહું જવા દે કોમું ના, નીકળ્યા ના, છે ના. બેહવું તો પડશે જ કે બીજું શાંતિ থাকে મારા તો ભાઈ શાંતિ જ છે કે આ તો ગામમાં નીકળ્યા છો ઓટો મરક બીજા કોઈના પ્રસંગ તો નહીં આ હું તો તૈતારા ઉતરવા છો અમે લગન આવશે ને જોયું શાંતિ ને બોંતી કર્યા વગર વહીથી હેડાળવાનું કરો કોક કરે પ્લાન તમે ખોટા ખાટલા બેહારો છો આપણે લેટ પડશું ચા પાણી થઈ ગઈ બાકી થાય બધું પતી ગયું પતી ગયું બધું. ઘેર કોઈ છે નહીં સારું. સાચી ચાલ લેવા હોપડા તો હું કહું ધવતાન પેલો નહીં રમેલ છે તે દમણવાર કરવાનો છે ચલે, લખા કાકા ની લખાની તો કામ આમાં તો હોય પગા મારા હોય જ મારા. અત્યારે રસોઈયા આવે છે કે હજી જમણવાર તો રાતી છે કે પણ હારું બનાવશે તો અત્યારે મહેમાનો ઓલી આ બનાવવા તો બધા. નહીં તો છે મારે જવું આ તો પડશે. જતા હો તો અત્યારે હળો. બપોરનું બનાવવાનું છે ને ભાઈ મને તો ખાવાનું કીધું છે બપોરે મારે આ ખા. બનશે બધા. લે હેડો. તમને નહીં કીધું બપોરે ના બપોરે? હોય રમે રાતી હોય ને ધનાજી મહેમાન લોબણ નો આવ્યો હોય ઈરો ના આવે બપોરે ભગવાન ઈવોને ના કરી ભગલો ને હું વાતો કરતા હતા કશું વાતો નતા ના, ના, કરતા. મારી કોક તો કહેતા છે ના, સોના કાકા, તમારી કોઈ વાત આનું કરી આયોજન હતું તમાર તો કે એક ના કે આયોજન કોઈ નતું પેલા ગોપાલ ના ના અમે ત્રણ જણ તમે હોય ભેગા તો હે ને એટલે કોક ના કોક તો આયોજન કરતા જ હો પૈસા ભાગી ગયો તારનું કશું કોઈ આયોજન તું કર્યું નહીં. બાકી જશે ત્રણ તો નહીં બાકી જા કે પણ તમને ખબર છે મારા વગર કોઈ મોરી થઈને કરે એવો ખરો આ એ વાત સાચી હા. કરી હો તું પછી હું હાથો આયોજન હતો ને કરું? એટલે તપેલો ચરાવતો હા કશું નહીં ને એવું અને હું તો તમને ના બોલાવીએ આ સુધી થવા દીધા હતી ના આજ સુધી કદી મેં લઈને ખાધું તો નહીં પછી યાર હારું યાર હું ઓટો મારે વર્તે ભેગો થાઉં છું વર્તા મારે દવાખાને હોતા હતા તો ઘેર નહીં હા ઓવે છોકરો જો થાય રિક્ષા લેવા રિક્ષા લઈને આવે ને તરત નીકળું જ છું અને ચોયા ખરું નું લાઈન હોય તો કેસ બારી ઉપર અમે પરિમેલ કે લાઈન ને બાઈન પરિમેલ નામ આ ગોરું બોરું નાખી દે અમે નહીં નાખવાનું બે દાડા મોરી નાખ્યું તો ખબર ગોરું પડી જતી. ફેવડી ફેવડી તું ગધેડા જેવો થઈ હાલ જાય હળો આવજો હો મારા બેટા હું આવ્યો ને એટલે ટપ ટપ ત્રણ જણ ઊભા તો થઈ જાય કોક તો વાત છે અને કોક તો ગોઠવું જ છે ગલબોય બનેલો તો સર વાત કરો ને કુલરીમાં ગોર બાગતો હોય ને એવું લાગે છે આ બધા ભેગા થયા છે એટલે કોક નવું આયોજન ગોઠવતા હોય ને એવું લાગે છે ગલબાઈએ કોઈ વાત કરી ના જવું તો નહીં જ. ઓય વાઠા ઉભા રહીને અને હોભરવું તો સર ગલબો બોલશે તો ખરો જ પાછો ગમે તે વાત તો કરશે કે ખબર પડી જાય શું આયોજન છે હા જા જા આ લેટવો આવ્યો ને તરત જ મને ખબર પડી દીધી કે આ ખાટલો નહીં છોડ હા એવા પાછા લેબુડના ઝારામાંથી ઉભા થયા તઈની તઈન જણ કોક તો ડાયરમાં કારું જ છે કોક તો ખીચડી પકાવતા હોય એવું લાગે જ છે કશો વાંધો નહીં હું બનાવવાનું છે ને હું આયોજન છે ને હાલ જ ખબર પડી જાય હા આ લેટવો વાંચી ગયો ને તાણે મને શાંતિ જ થઈ. ભગલો બોડાર પાછો મને લેટવો કે છે હું એવું કીધું છે લેટવો તો તારો બાપ છે ના હોય તો બે જણા જો ગામમાં બે દોડામાં નહીં જવું હા તો પ્રધાન મોકલો રસ લેવા અને તું ચૂલો બનાય અને હું બહાર લાવું એટલે જલ્દી પૂરીઓ કરી નાખજે અને કોમ એને કર. લોટ બોટવા રાખ્યો હોય તો હા તો તું એક કામ કર તું તું લોટ લોટ બાંધ. બાંધ. અને હું ચૂલો બનાવું અને બાળી લાવું બરાબર ચાલો ફટાફટ આવો હું હા, રસ લઈને આવું. કોઈ કરીએ કોઈ વધારીઓ ભાગ ના પડાવો તો પેલા નેટ કાઢ્યો છે હા લઈ આવું પાછો મારો બેટો ભગલો પોડાર મને લેટવો કે છે મને ખબર પડી નથી તમે કુલરીમાં ગોર ભાગવાના જ છો જેવા પાછા રસ લાવું છું અને પૂરીઓ બનાવું છું અને શાનોકી જતો રહે ને એટલે કે બધું આયોજન કરીએ ખાઓ તો સજ અમે રસ ખરો ને શાનાનું બહુ ભાવે છે અમુક જવું છે જેવો રસ આવી જાય ને
તરત જ પોકી જવું છે. મંગાવો તમે રસ મંગાવો. આ રસ કુણ પી જાય છે ને એ તો પછી ખબર પડશે. મારો બેટો ગલબો ગોઠારે બનેલો છે. બગા ખાટલા આ બાજુ લઈ લીધા તો સારું થયું. બહુ સોયલા ને ઢીલા, સોયલો. બહુ ઢીલા, પણ આપણા માણસો બહુ ઢીલા. પેલો શિકાર કેટલો રહ્યો. તાત્કાલિક ગોઠવણી કરીએ ને એટલે આવું હા, ગોઠચો મેલ્યો છે મને લોટાઈ નહીં જડા. હું બતાવતો આવું. ગજો એ જો બતાવજો ચોકમ પડે છે તે મને ઈ હમો વળગીને. તો હતો ડબ્બામાં. ના જડે એટલે તો તમને બોલાવવા આવ્યો. લે, લે. પેલો બાણ ને બાણ બધું કમ્પ્લીટ કરીને મેલ્યું છે સુલહ. હા હા ખાલી દિવાળી પાડી અને બસ બધું ગરમ કરવા બેસી જવાનું છે. હા શીખર છે. તમે મેહોણા જતા કહું અલ્યા દુકાન વાળા કે થોડી વાર ઉભા રહો. ઉભા રહો તે. ઘેરે લઈએ પછી લઈને આવ્યો કે આવું કોમ્બોય માં ખટપટ રાખવી પડે. આ તો થોડું મારે ખાવાનું ખાઈ લેવું. પેલો દોરીયો લોટ બધા છે જઈ એટલી ગોળા સુલાન પેટી પેટી પાડો ને સુલો હળગાવ પેલી તપેલી હાલતા દો મને. હું રસ કાઢી દઉં હળો. લે આનું આપણો હા મોડું થયું છે ઉતાવળ રાખજો, ફટોફટ પાલવાન છે. સારું એ તો ઝડપ કરીએ નકર છીએ પછી તો. પાછા ઘેરે બધા વાટ જોઈને બેહી રહ્યો કે પ્રોગ્રામ કરવા બેહી ગયા હતો. સારે હા અને પેલા મોકલો. મેકલું અલ્યા જોરિયા હોભળ્યું બધા ભેગા થઈને બેહી નારો ખટપટ કરજો, ઉતાવળ રાખજો. હા બધા ઉતાવળ કરીએ છીએ. ઓય આખી વેળા નહીં કાઢવાની. ઓહો, રસ્તો વાત ગમે તે પણ ખતરનાક લાગે તો હો ભાઈ. ઠંડો ઠંડો એમ છે અને કેરીના રસની મુહૂર્ત કરીએ આજે. એમ તો વિવામાં કે એમાં ખાવા મળતો પણ આ સ્પેશિયલ પ્રોગ્રામ કર્યો ને જબરી મજા આવી જાય. 4 જણા છીએ ને આટલો તો ચાલી રહે. ઘણો થઈ ગયો અને એવું લાગશે ને ફેર એવું લાગશે ને તો 5 કિલો લાવશું અને નાઇટમાં પ્રોગ્રામ રાખ્યું એટલે વધારે ખાઈએ ને તો એ સાલ કોઈ નળ નહીં. શું છે રાત્રિ કોઈ કોમ બોમ કરવાનું ના હોય કે ઊંઘવાનું હોય એટલે. બગા હા ભલો કે એ ઓમાવજા તેલનો ડબ્બો તોડી આવજે. 3 દાડા તો 3 દાડા પછી એવું થયું નહીં. એક લગીર ખાધો તો એવું થાય છે કે હાલ ખાઈ જાઉં. પૂરીઓ બનશે એટલે ભાઈ ભાઈ પૂરીઓ હંગાતી તો શું મજા આવશે. આવ્યો કે નહીં? હા હા આવ્યો. તો મારા કોણકી તેલના ડબ્બા તોડે છે અને રસ મંગાવશે. બનેલા છે, બધા બનેલા છે. કેરીના રસની તો વાત થાય એવી જ નહીં. કોનગી સેવા પાછા રસ મંગાવીને પીવું છે. પાછા જોર બુદ્ધિ વાપરી છે, જોર બુદ્ધિ. એક તેલનું ડબ્બું તોડવાનું છે એમાં 3 દાડા ભેગા થઈને દાદર નહીં મારતા કહ્યું. બેરલ તોડવાનું શું કરો તમે? શું છે આ રસ? આવું કર્યું એ ગલબા કાકા કશું નથી કર્યું તો. શું કરી લે? મોસો ઉડાડતો તો મોસો. મોશો નહીં ઉડાડી. કશું નથી કોક દવા જેવું. કને આમંત્રણ હોય આલ્યું તું? બગાવું થયું પણ મોય કોક જેરવતો તો મોય કોક નાખતો તો. નાશું કોઈ? ઓય નાશ્યું મેં જોયું. એ ગલબાજી કશું નાખતો નતો. મોસો બેસતો. ના, ના. ના, 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 ના. હું જુઠ્ઠું બોલું? એ હું ભગા. જુઠ્ઠું બોલું? આ તો કોક મહિના ખો કર્યો હતો. ભગવાનને હંભાઈ. ના નખાય. કોક નાખેલો ગલબાજી ખા. છગનભાઈ. તો મારી છોકન ખાય એટલે જવા દે હાર્યા. આ ભગા આ મને હું નાશ્યું હાચું બોલ. કશું નહીં નાખ્યું ભગા. આ બીજું ઉભા રહો, નાશ્યું ઉભા રહો, નહીં. ઉભા રહો, બગા. ના ના આ દવા બવા મોય નાસી પટાઈ જવાનું કર્યું છું. સાચું કરી, મહિના ના, ખો કર્યું. ભગત, મારે હાચું હુકમ બોલો. નાખવા પર. હા શું બોલો હજી? મોય હું નાખ્યું તા? કશું નહીં નાખ્યું. હું જુઠ્ઠું ના બોલું. આ મોનો સોમમ કરી નાખતો હવે તો હું ભગવાન પાડી દે. દઉં. હા, નાખ્યું તો એ છે. ગલબા, તને ખબર ના પડે. ઓલા બેતારો બેસી ગયેલો છું અમે. હો, મારે બે તારા થઈ ગયો છે. હા. શું દેખાય છે? એ ગલબા, નાખ્યું હોય ને તો આપણે ખાવું નહીં. આપણે જીવવું છે. જો આપણે મરી નહીં જવું. હું શોધી ખાઉં તને રસ તો કાલે ખાઈ લ્યો અને જીવ જતો રહેતો. ના ના ના, ખાઈ લે. ના ભાઈ, આપણે નહીં ખાવું. એ, તમે છો તો છો. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, તમે ઉભા રહો. જોથો છો. એક કામ કરો આ મોય નાસીને આપણી દવા કરવાનું કર્યું છે ને આપણને મારવાનું કર્યું છે. ઓન પઈ ગયો. ના ના ભગા, ના. હા, માર નહીં પીવો. અમે સૌ ના પાડી નહીં પીવો. મોય નહીં નાસ્યું, ના છે. એ ગલબા, માર નહીં પીવો. ના, એ, નહીં પીવો. જોરા, વાટકો મને લાય. શરદી ના, થઈ જાય છે. તું અમન મહી નાખવાનું કર્યું તું ને તને જ પટાબો છે પાછો. બે હારો મોહણિયો ભેરો કરી જાય. મોચા હમણાં બે હારો. ખબર પડે. બેહો. ફરી જાઓ. ઉભે રહો. બેસ. ફરમ. આ બૂટ તો કાઢવા દે.
માર નહીં પીવો ના નહીં ચમ જોયું? પીવું? આ મોએ કોક દવા કરી છે ને એમાં જ ના પાડી છે પીવાની. તમે જાતે પીવો તમે વેળીએ હું રહ પીવું છું એટલે મને નહીં ચમ પીવો 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 અમને મહી નાખવાનું કર્યું છે. હા. અમે તું મરી જાય ને તાને તને ખબર પડશે. બધું પીવો પીવો દવા કરી જશે, આપણી દવા કરી જશે. અમારે મારવા છે એટલે કે ચોખ્ખો તારો જો તો પણ નથી લેવા જરૂર ના ના પીવાનું તો પોઢામાં હાલીને વળી જો. ના પાડું. બગા પીધા પીવડાવો અમે બધું અલગ જીવ્યો પકડો પી પી બધો રસ પઈ દઈએ હો બધો પટી બધો જતો. પાવાનો ભાઈ જો છે. આપણને મહી નાખવાનું કીધું તું, આપણને મહી નાખવાનું કર્યું તું, બેહો, એનો બેહો. પટી જા પેલો જ. બરો વાટકો હા પીવો 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 તો હલ્યા છો પાછા તમારી કીધું ખબર નહીં છે. પીવો અમને મહી નાખવાનું કર્યું છે બીજું કોઈ નહીં આ હું તો નહીં કહું છું, મહી બોલાય નાખવાનું ના કર્યું હોત, કોક બીજી દવા કરી હોય હમણાં હાલ ખબર પડી જાય. 100% દવા કરેલી છે. ગોપાળી જોયું? નહીં પીવો જોયું? નહીં પીવો જોયું એ, પીલો મેં બીજો આલો છો એ પગલા મેલતો ના હો, પી દઉં છું ઓમે. મેકી દે. આમે કીધું, આમે કીધું, પીધા તારા હાથે પીધા. હાથે પીવો. હાથે પીવો પડશે હાથે પીવો તમારે શું કામ મારવા પડે? મને મહી નાખશો તમે મને મહી નાખશો તમે ને નાટક કર્યા છે એટલે એ ખાડો ખોડે ને એ જ મોય પડે. હા. પી, પી. પીઝા બખારો કરે કે પીઝા બગા પીવા દે હમણાં હાલ ઊંધો થઈ જા પેલો ડેટકો જેમ પોણી ઊંધો નહીં થઈ જતો વાહ. એમ. એ આપણી વાત કરી છે ઓછો તો ઓમ થોઈ પટી જવાનું ગલવા નહીં આમ છે? ખાવા નહીં પીવો નહીં પીવો પીવો. બસ જો પીવાનું છે. પીવો. બરો બધો અરે પાવાનો મળી ગયો લે બસ ભરાઈ ગયો હાલો. બીજો એટલો પછી આલુ બીજો પીવો બધો પીવાનો છે તમારે બગા મેલ બગા મેલ મેલ મારું પેટ ફૂટી જાય એ બગા પીવું પીવું છું પીઓ પીવું નહીં છું ચમ પીવો બગા લાજે તો મને મહી નાખવા બેઠ્યા છે જો હવે પટી ગયું. આ છેલ્લો છે ને આટલું તો પીવો જ પડશે તમે મને મહી નાખશો લે હા મહી નાખશો આમાં આગા પાછા થયા તો એકી ધોકા બોડું જુદું હશે મારા પીધો, બેટા પીધો. રહ નહીં પીધો તો મારો રહ કાઢી નાખશે આજે બગા ના હોય તો દેવા છે એક એ બગા બેડા પીવું છું પીવું છું ના પીવું તો એમને પટાઈ દેવું હોય કઈ મારા ઓળખાના પેટ સકાવું છે બગા 4 દાડાનો એકલો ઠોસી ગયો તાર્યો જિંદગીનો છેલ્લો નહીં પીવું નહીં પીવું કરી આ છેલ્લો રસ છે અમુક પૂરું પિક્ચર હા દવા કરવા હતા એની દવા થઈ ગઈ પેલું બધું મેલ દે સાઈડ હોય એ ગઈ લે દવા કરવા આવ્યો તો. પટ્યો જોયું જોયું જોરિયા, પકડ ઉગાડ ગઈ. હા. જો પૂરું પિક્ચર જોયું બગા બચી આપણે ગયા. બધા પીધો હોત તો આપણી શું હાલત હોત બગા બચી જા હો ખાટલા હેન થઈ જો અને હોદના તો દિવાળી છોપત બધા ભેગા થઈને બધા હરગાઈ અને એકી હંગાતી શાર કાઢો તો ગમમાંથી આપણને એને આ કેટલો ઈરખાળું માણસ છે પ્રોગ્રામમાં ના બોલાવે આવું કરાય લેવાના એમાં દવા નાખી દીધી હારું છું તે તું જોઈ જો લ્યા હજી તો હોઠ પટપટ આવે છે આખો તપેલી ભરી અને સાટી ગયો છે તો હજી હોઠ સાટે છે બગા બગા મરતા તો કેતો જા હું નાસી છે હા. સાચું બોલો હજી મરવાનો ટાઈમ આવી ગયો છે મોય હું નાખ્યું તું મરતા તો કેતા જા સાચું બોલતા તો પાણી હાલ એ જોજે. અરે, છેલ્લી ઈચ્છા પૂરી કર જોરા છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું હું નાખ્યું તું મોય બહો તો હજી અમારે એટલા કોઈ રસ ઓલે તમારે મહી નહીં નાખવા દવાખાન લઈ જઈએ એમ બસાઈ લઈએ હા પટી જઈએ મારા પાણી પીવું નહીં મોઢું ધોવું છે હા. મોય હું નાખ્યું તું કહું છું મોય હું નાખ્યું તું બગા તો ઉભો થયો સરસમ નહીં થતી થશે 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 શું થાય કઈ દુકાન થી રસ લાયા તા બગા શેથી લાવ્યો તો ગોમમાંથી આપડા ગોમમાંથી આપણે મારો આવો છો હે ઓહો મોય હું નાખ્યું તું કહું છું હારો તો આવાજ પણ મોય હું નાચ્યું તો કોઈ નતું નાશ્યું કોઈ મરી ના દો તમે પીધો હોત તો મેં ખોડ નાસી હતી હા? કરેલી શું કે છે લ્યા? દળેલી ખોડ હું કરવા નાખી હતી ગળ્યો તો આવે છે એટલે હું વળી કીધું મને અરે રસ નહીં પોય અને મને કાઢી મેલશી એટલે કીધું ભગલાના ભારતમાં ખોટ નાખવા દે એટલે કીધું તમે રસ નહીં પીવો અને બધો મને પી દે તમે મને પ્રોગ્રામમાં રાખવા ના પાડતા હતા ને હું પૈસા ના હાલો 100 રૂપિયા આલ્યા છે કદી બાપ ગોતરમાં આટલા પ્રોગ્રામ છે કદી આલ્યા છે પીધો તાને ગલબા ગોઠાર પીધો એ તો થોડી ભૂલ થઈ ગઈ નક્કા છેતર્યા પહાણ રે એ તો મી આઈડિયા મારે આજા. ભલે જો બગા વડે તો લીલા કોટે બારો ઉપર હો જોયું ને? કાળિયાનું ચાલો
રમી ગયો ચાલ રમીજો ચાલ રમીજો તો યાર મૂળા જેવા કરીને જો ને પ્રોગ્રામ આપણો કરવાનો તો રહ બીજો પીજો બધમ બકાઈ દર વખત આ આવું જ કરે છે જોણી જોઈને મને પાડતા અમમ કરીને વેરતો તો એટલે મેં કીધું કોક દવા કરે છે મારો ઓળશો એક ડકારે મારીને 400 રૂપિયાનો રસ પીયો એકલો પાછો અમે હું તો કહું છું આના પાડતા પ્રોગ્રામ દાડા કરશો જ નહીં સાચી રાખશું રાતે પ્રોગ્રામ કરવાનો ને એ ચિઠ્ઠીમાં લખીને તમારે મારા ઘેર મોકલાવવાની ચિઠ્ઠી અને અરે ના હોય એ દાડો જ એમાં ગોઠવીએ ઘેર જઈને જોઈ આવવાનું એને ઊંઘી જવાનું પછી તો એકન બનાવવાનું ચાલુ કરવાનું બૂથ મારી ગયો 400 રૂપિયાનો